દુનિયાભરમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે તેનો દુરુપયોગ પણ ઝડપથી વધી રહ્યો છે અને જ્યારે કોઈ પરીક્ષા લેતી સંસ્થા એઆઈ મોડલની મદદથી પેપરો ઉતારે તો કહેવું જ શું. થોડાક સમય અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી વૈજ્ઞાનિક મદદનીશની જે પરીક્ષા છે તેમાં પ્રશ્નો સીધા જ એઆઈ જનરેટેડ પૂછી લેવામાં આવ્યા છે અને આ ગંભીર આક્ષેપો હવે ઉમેદવારો કરી રહ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પેપર સેટર જ્યારે એઆઈનો ઉપયોગ કરીને પેપર ઉતારે ત્યારે જે તે પરીક્ષાની વિશ્વસનીયતાની સામે ગંભીર સવાલો ઊભા થતા હોય છે. થોડાક સમય અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 18મી જાન્યુઆરીના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ ક્લાસ 3ની એક્ઝામ લેવાઈ હતી. તેમાં ઉમેદવારો દ્વારા હવે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે આ પેપર ચેટ જીપીટી જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું અને આ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તુષાર ધોળકિયાને પણ હવે લેખિત ફરિયાદ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. પરીક્ષા પછી વિદ્યાર્થીઓએ રિસ્પોન્સ શીટમાં લખ્યું છે કે તેમણે જે જવાબો સિલેક્ટ કર્યા હતા અને રિસ્પોન્સ શીટમાં જે જવાબો દર્શાવવામાં આવ્યા છે તેમાં ખૂબ મોટો તફાવત છે, જેનાથી એક્ઝામની ટેકનિકલ વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે. પ્રશ્નપત્રનું એનાલિસિસ કરતા સ્પષ્ટ થયું છે કે કોઈ નિષ્ણાત શક્તિ દ્વારા પેપર સેટ કરાવવાના બદલે એઆઈ ટૂલ દ્વારા આ પેપર સેટ કરાવવામાં આવ્યું છે. ટેકનિકલ વિભાગના મોટાભાગના પ્રશ્નો કોઈ પણ ઓથેન્ટિક સોર્સમાંથી લેવાને બદલે સીધા જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ દ્વારા કોપી કરવામાં આવ્યા છે. 64 જેટલા પ્રશ્નો સીધા સ્ક્રીનશોટ લઈને મૂકવામાં આવ્યા છે, જેમાં ફોન્ટના ફેરફારની પણ તસદી આ નિષ્ણાંતો દ્વારા નથી લેવાઈ. સૌથી મોટી શક્તિ તો એ છે કે 60% પ્રશ્નોમાં જે વિકલ્પ સૌથી લાંબો છે તે જ સાચો જવાબ છે. આ તમામ ખામીઓને લઈને ઉમેદવારોએ માંગણી કરી છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક નિષ્ણાંત સમિતિ દ્વારા તપાસ કરવામાં આવે, રિસ્પોન્સ શીટમાં જોવા મળેલી ટેકનિકલ ક્ષતિઓને સુધારી પારદર્શિતા લાવવામાં આવે અને જો આ તમામ આક્ષેપો સાચા ઠરે તો પરીક્ષા રદ કરી યોગ્ય પદ્ધતિ અને નિષ્ણાંતો દ્વારા ફરીથી પરીક્ષા લેવામાં આવે. તો હવે જોવાનું એ રહે છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શું કરવામાં આવ્યું છે. તો એક તરફ ઉમેદવારોમાં બીજો રોષ એ છે કે આ એક્ઝામ મુદત પર મુદત પડ્યા પછી છેલ્લે 18મી જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. તેમાં પણ પેપર સેટર દ્વારા આ ખૂબ મોટા પાયે ક્ષતિ કરવામાં આવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આડેધડ ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાથે જ જે રેફરન્સ બુક જે છે, જે આ પરીક્ષા સાથે ખરેખર જોડાયેલા જે પુસ્તકો છે તેમાંથી પૂછવાને બદલે સીધો ચેટ જીપીટી જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણે ઉમેદવારોમાં ભારે રોષ પણ હવે જોવા મળી રહ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.